મિત્રો ઈ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સ્ટુડન્ટ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સમાંતર શ્રેણી અને આજે આપણે એનું સ્વાધ્યાય 5.2 નું સોલ્યુશન કરીશું। ચાલો જો બધા ઉપર ધ્યાન આપશે, બરાબર છે। આજે 5.2 માં મોસ્ટ ઓફ દાખલા આપણે પૂરા કરીને ઘરે જવાનો છે। પહેલો પ્રશ્ન તમને કીધું છે નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ, પ્રથમ પદને શું કહેવાય? એ। થોડું ઝૂમ કરીએ। ઓકે, જો અહીંયા શું કીધું છે નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ, સામાન્ય તફાવત ડી અને nમું પદ an છે તો ખાલી જગ્યા પૂરો। આપણે શું પૂરવાની છે બોલો તો? ખાલી જગ્યા। આપણે પહેલો દાખલો જોઈએ સ્ટુડન્ટ। તો પહેલા દાખલામાં તમને a બરાબર આપી દીધા છે। a બરાબર કેટલા આપ્યા છે? 7। d બરાબર કેટલા આપ્યા છે? 3। n બરાબર કેટલા આપ્યા છે? 8 અને an આપણે શોધવાના છે। તો તમારે પહેલો દાખલો કેવી રીતે ગણવાનો? જો અહીંયા ધ્યાન આપજો। પહેલો દાખલો કરીએ આપણે, બધાનું ધ્યાન ઉપર હોવું જોઈએ। તો સૌથી પહેલા તમે જ્યારે પહેલો દાખલો ગણો સ્ટુડન્ટ તો તમારા દાખલામાં જે વસ્તુ આપેલી હોય એ પહેલા લખવાની છે। જો ધ્યાન નહીં હોય ને તો દાખલા નહીં જ આવડે, બરાબર ને? ધ્યાન હશે તો તમને એવું લાગશે કે આ તો બહુ સહેલું છે, બરાબર છે? તો જો અહીંયા તમને a બરાબર કેટલા આપ્યા છે બોલો? a બરાબર તમને પહેલા આપી દીધેલા છે સ્ટુડન્ટ કેટલા? 7, બરાબર છે। પછી ડી બરાબર કેટલા આપ્યા છે? ડી બરાબર કેટલા આપ્યા છે તો કે 3। પછી તમે આગળ વધશો તો n બરાબર કેટલા આપી દીધા છે તમને? 8, બરાબર। અને પછી તમને કયું પદ શોધવાનું કીધું છે? an। આ તમારે શોધવાનું છે। એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે તમારે nમું પદ શોધવાનું છે। અને કયું પદ કહેવાય? an લખેલું હોય તેને કહેવાય nમું પદ। તો સૌથી પહેલા તમારે nમું પદ શોધવાનું સૂત્ર લખવું પડે। તો nમું પદ શોધવાનું સૂત્ર શું થાય? તો કે nમું પદ શોધવાનું સૂત્ર થશે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। યાદ રાખજો સ્ટુડન્ટ, ફરી વાર તમને કહી દઉં છું। સોરી, હેલો, હા બોલો। છઠ્ઠા ધોરણનું તો મેડમે કીધું જ હશે ને કાલે એમને? હું પૂછ, સારું ચાલો કઈ વાંધો નહીં, હા કઈ નહીં, કાલે મોકલી આપજો। હવે આ કદાચ રજા હશે આજે, કદાચ મેં છે ને ઓનલાઈન ક્લાસમાં છું। હા, અંદર મોનાલી મેડમ હશે, એમને ફોન કર્યો છે, પૂછી લેજો। જો અહીંયા ધ્યાન આપો, અહીંયા તમારું સૂત્ર શું થાય સ્ટુડન્ટ? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। આ સૂત્રનો તમારો ઉપયોગ કરવાનો છે હવે કોઈ પણ દાખલો કરો તો। પેલો જે તમે મોડે મોડે બોલતા હતા ને 20મું પદ એટલે a વત્તા 19 થી, એમાં પણ તમે મનમાં તો આ જ ગણતરી કરતા હતા। 20મું પદ એટલે પહેલા a, પછી n બરાબર 20, 20 માઇનસ 1 19 અને પછી d। એટલે nમું પદ શોધવાનું સૂત્ર તમને આ યાદ હોવું જોઈએ। તો ચાલો હવે આપણે કેવી રીતે શોધીશું મને કહો। પહેલા તો મને કહો શું શોધવાનું છે દાખલામાં? પહેલા જે શોધવાનું હોય ને એને કશું જ નહીં કરવાનું। તો તમારે શોધવાનું શું છે તો કે nમું પદ એટલે કે an તમારે શોધવાનું છે। તો અહીંયા આપણે લખીશું, જો અહીંયા a ના a ની જગ્યા પર કશું નહીં મૂકતા, આ an ની જગ્યા પર આ an છે, બરાબર? તો a ની જગ્યા પર કેટલા? n ની જગ્યા પર કેટલા છે? અહીંયા 8, તો અહીંયા લખી દેવાના કેટલા? 8। પાછા અડધા શું કરે? આ a ની જગ્યા પર 7 લખી નાખે। આ a ની જગ્યા પર કશું નહીં લખવાનું, બરાબર છે? ચાલો પછી આ બાજુ જુઓ, હવે આ a છે ને એની જગ્યા પર કેટલા લખવાના? 7 વત્તા n બરાબર કેટલા બોલો તો? 8, 8 માઇનસ કેટલા? 1 ને d બરાબર કેટલા? 3। હવે જો સ્ટુડન્ટ શું થશે? a 8, 8મું પદ એટલે a 8 બરાબર અહીં કેટલા આવશે બોલો તો? 7। પછી અહીંયા જો 8 માંથી 1 જાય તો કેટલા બોલો તો? જો અહીંયા સમજો બરાબર, આ 8 માઇનસ 1 એટલે કેટલા થાય? 7, 7 અને એનો ગુણાકાર કોની સાથે? 3 સાથે। તો અહીંયા તમારો 8મું પદ આવશે સ્ટુડન્ટ a 8 બરાબર 7 વત્તા 7 તાલી 21, બરાબર? માટે a 8 બરાબર 21 ને 7 કેટલા થાય? 28। બોલો ખબર પડી કે ના ખબર પડી? પાક્કું ખબર પડી? તો દાખલામાં કશું કઈ કરવા જેવું હતું નહીં, ફટાક દઈને જવાબ આવી જાય એવો હતો। ચાલો આપણે બીજો દાખલો જોઈએ, બરાબર છે? બોલો થોડી થોડી ખબર પડી?
ચલો બીજો દાખલો આપણે જોઈએ. તો બીજા દાખલામાં તમને શું કીધેલું છે તે જોઈ લો. પહેલા તો તમારે એની રકમ જોવાની, બરાબર ધ્યાન આપજો. બીજા દાખલામાં તમને કીધું છે a બરાબર કેટલા? -18, d બરાબર ખાલી જગ્યા. એનો મતલબ કે આ દાખલામાં શું શોધવાનું છે? d. પછી n બરાબર કેટલા? 10. an બરાબર કેટલા? 0. તો તમારે પહેલા તો લખી નાખો. ચાલો a બરાબર બોલો કેટલા? -18. a બરાબર -18, d બરાબર આપણે શોધવાના છે. તો d બરાબર ક્વેશ્ચન માર્ક્સ આવી જશે. પછી n બરાબર કેટલા છે બોલો તો? n બરાબર 10 છે. અને છેલ્લે an બરાબર કેટલા છે? an બરાબર છે 0. તો સ્ટુડન્ટ હવે તમારે કરવાનું શું? ખાલી કોઈને એવું લાગતું હોય કે ભાઈ આ ચેપ્ટર તો બહુ જ અઘરું છે, ખબર પડે એવી નથી, એટલે એમાં શું કરવાનું? ખાલી એક સૂત્ર લખવાનું છે. અહીંયા તમને an નું સૂત્ર હંમેશા તમારે લખવાનું. તો દાખલો ગણવા માટે તમારે પહેલા શું કરવું પડશે? an બરાબર સૂત્ર શું? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે આ જે સૂત્ર લખ્યો એ સૂત્રની અંદર તમારે આ બધી કિંમત મૂકી દેવાની. બસ મેં પહેલા લેક્ચરમાં તમને કહી દીધેલું કે n મું પદ શોધવાનું સૂત્ર મેં તમને લખાવેલું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે આખા ચેપ્ટરમાં આ સૂત્ર આવશે. n મું પદ શોધો. n મું પદ એટલે શું? તમને દાખલામાં કીધું હોય કે 15 મું પદ શોધો, 20 મું પદ શોધો, 40 મું પદ શોધો, તેને n મું પદ કહેવાય. હું તમને કહું ચાલ 20 મું પદ શોધ, તો મેં તમને જે 20 મું પદ શોધવાનું કીધું એ તમારું n મું પદ થઈ ગયું. આપણે 20 મું બોલીએ પણ 20 ની જગ્યા પર ખબર ના હોય તો n મું પદ થઈ ગયું. ખબર પડી ગઈ? તો અહીંયા જુઓ, અહીંયા તમારે હવે જોવાનું આ કોણ છે? an બરાબર શોધવાના જ કે આપી દીધા છે? જે આપી દીધા એટલે બેઠા લખો. અહીંયા જો an બરાબર કેટલા છે? 0. તો અહીંયા લખો ને સ્ટુડન્ટ 0. ઉપર જોઈને બેઠું કોપી મારવાનું. કોપી મારતા આવડે? કોપીમાં તો આપણે નંબર 1 જ હોઈએ ને. હા, તો કોપી મારતા ના આવડે? અહીંયા જોવાનું an, તો an નીચે લખવાનું, પણ an ની જગ્યા પર એની કિંમત લખવાની. પછી અહીંયા બરાબર છે તો બરાબર લખવાનું. અહીંયા a બરાબર કેટલા છે? -18. બોલો ખબર પડી? પછી અહીં કયું ચિહ્ન છે બોલો તો? વત્તા. તો અહીં વત્તા કરી દેવાના. પછી કૌંસમાં કોણ છે? n-1. n બરાબર આપ્યા છે, આપ્યા હોય તો લખો n બરાબર કેટલા? 10. 10 - 1. પછી d બરાબર આપ્યા છે. જે ના આપ્યું હોય ને, જે શોધવાનું હોય ને એને બેઠું લખવાનું. યાદ રાખો, જે વસ્તુ શોધવાનું હોય તેને બેઠું લખવાનું. પતી ગયું? હવે તમારે શું કરવાનું તે જુઓ સ્ટુડન્ટ. અહીં ધ્યાન આપજો. આ -18 છે ને? હલો, -18. આ -18 ને બરાબરની આ બાજુ લાવી દઈએ તો શું થઈ જાય? પ્લસ. તો આપણે આવું લખી શકીએ કે -18 એટલે આ 0 તો છે જ. -18 આ બાજુ આવે તો 0 વત્તા કેટલા થઈ જાય? 18. એનો મતલબ સ્ટુડન્ટ આ -18 ને આપણે બરાબરની આ બાજુ લાવી દીધા. તો હવે બરાબરની આ બાજુ ખાલી કેટલા વધ્યા? 10 - 1 ઇન્ટુ d. એવું ના કરવું હોય સ્ટુડન્ટ, એવું કરો. ચાલો 0 ના 0 લખીએ, -18 ના -18 લખીએ. પછી અહીંયા જો આ કેટલા છે? 10 - 1. તો 10 માંથી 1 જાય તો 9. બોલો અહીં લખીને ખબર પડી? આવે કાચું નહીં ખબર પડતી? હવે -18 ને આ બાજુ લઈ આવે તો -18 આ બાજુ આવે તો કેવા થઈ જાય? +18. હવે અડધી બહુ ભારે નોટ. સાહેબ તમે ભૂલ કરી. મેં કીધું હું ભૂલ કરી? સાહેબ અહીં 0 હતા, કઈ જતા રહ્યા? કઈ ગયા? બોલો બોલો, ભૂલી ગયા ને? બે જંગલી ભૂલો નહીં. આ -18 આ બાજુ આવે તો 0 + 18 થાય, અને 0 + 18 તો 18 જ થવાના ને. બરાબર. હવે આ બાજુ કેટલા વધ્યા બોલો તો? 9d. હવે જુઓ સ્ટુડન્ટ, બરાબર સમજો કે આ 9 અને આ d જે છે એ બે વચ્ચે કયો સંબંધ છે? ગુણાકાર. તો ગુણાકારની રકમને આ બાજુ લાવીએ તો ક્યાં જાય? છેદમાં. તો 18/9 છેદમાં d. માટે d બરાબર 18/9 કરો તો d બરાબર કેટલા? 2. હવે અમુક ને તો પાછો એવો પ્રશ્ન થાય, પણ સર મને એટલું સમજાવો કે 9 ને આ બાજુ કેમ લાવ્યા? એટલે 9 ને હું આ બાજુ એટલા માટે લાવ્યો કારણ કે તમારા દાખલામાં તમને કીધું છે કે d શોધવાનો છે. શું શોધવાનો છે? d. તો જે રકમ શોધવાની હોય ને એ એકલી જ હોવી જોઈએ, એની આજુબાજુમાં કોઈ હોવું જોઈએ નહીં. બરાબર. આપણે જે વ્યક્તિને શોધવાનો હોય ને એ વ્યક્તિ કેવો હોવો જોઈએ? એકલો જ હોવો જોઈએ. બરાબર છે. તો આપણે શોધવાનું કોને છે? d ને. આપણે 9d થોડા શોધવાના છે. આપણે 9d નથી શોધવાના, આપણે ખાલી શું શોધવાનું છે? d. તો d શોધવા હોય તો 9 ને કહેવું પડે કે ચાલ ભાઈ નીકળ પેલી બાજુ જા. તો આ બે વચ્ચેનો રિલેશન કયો છે? ગુણાકારનો. ભાઈ ગુણાકારનો રિલેશન હોય ને પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય, એટલે કે છેદમાં જાય. તો d બરાબર કેટલા મળી ગયા આપણને? 2. ચાલો હવે કયો દાખલો કરીએ? ત્રીજો.
ત્રીજા દાખલામાં સૌથી પહેલા આપણે રકમ જોવી પડશે ને સ્ટુડન્ટ. રકમ જુઓ, ચાલો રકમમાં કહો મને શું શોધવાનું છે. દાખલા નંબર 3. દાખલા નંબર 3 જુઓ. જો ના ખબર પડે તો બોલવાનું છે, હાથ ઊંચો કરવાનો છે કે ભાઈ નહીં ખબર પડતી તો હું બીજી વાર સમજાવવા રેડી છું. બરાબર છે. ભણો તો ફાયદો થશે. અત્યારે છે ને 2-3 દિવસ પહેલા જો ભણવાનો ફાયદો કેટલો થાય તે કહું. કાલે કે 3-4 દિવસ પહેલા ડેઈલી હન્ટમાં એક લેખ આવેલો કે બિહારની વાત હતી કે બિહારમાં એક દુલ્હાને એક છોકરો હશે ને એ કઈક દુકાને કશું લેવા ગયો હશે પણ એ ગવર્મેન્ટ જોબ વાળો હતો. તો એને બારોબાર લોકોએ કિડનેપ કરી લીધો. કિડનેપ કરીને ઉચકી ગયા. કિડનેપ કરીને ઉચકી ગયા અને પછી એમની જે છોકરી હતી છોકરી સાથે છોકરાને લગ્ન કરાવી દીધું બારોબાર. વિચાર કરો તમે. કેમ? તો કે દુલ્હો કોણ હતો? છોકરો કોણ હતો? ગવર્મેન્ટ જોબ વાળો. તો બિહારમાં અંદર લેખમાં એવું કીધેલું હતું કે 1980 થી 1990 વચ્ચે એવું ચાલતું હતું કે જો તમારી કોઈ ગવર્મેન્ટ જોબ હોય તો જે છોકરીના મા બાપ હોય ને એ પેલા રેકી કરે કે ભાઈ આ લોકો કઈ જાય છે કઈ આવે છે. પછી એકાદ દિવસ બહાર એમને નીકળે ને તેને ઉઠાઈ જઈને એમની છોકરી સાથે લગ્ન કરાવી દે. 10 દિવસ પૂરી રાખે ને પછી 10 દિવસ પછી કે જે આવે તે ઘેર જાય તાર મમ્મી પપ્પાને જણાવી દે. પેલો બિચારો શું કરી લે? તો જો ભણવાના ફાયદા ઉઠાઈને લગ્ન કરી લે. બરાબર. એને પકડાવ લગ્ન કહેવાય. બરાબર છે. કયું? પડકાવ લગ્ન. મેં વાંચેલો ડેઈલી હન્ટ પર. હવે સાચું જૂઠું આપણને કઈ ખબર નહીં. જે વાંચ્યું તે મેં તમને કીધું. ચલો નંબર 3 જો. હાલો ભાઈ, નંબર 3 માં શું કીધું છે? જો નંબર 3 માં પેલા શોધો શું આપ્યું છે શું શોધવાનું છે. મને કહો શું શોધવાનું છે? એ શોધવાનો છે. તો પહેલા એ બરાબર શું કરી નાખો? ક્વેશ્ચન માર્ક. ભાઈ એ આપણે શોધવાનો છે. પછી એ પછી કોણ છે બોલો તો? ડી. ડી બરાબર કેટલા? ડી બરાબર -3. ચલો ડી બરાબર ડી પછી કોણ છે? એન. એન બરાબર કેટલા? 18. ચલો પછી કોણ છે? -5. -5 કોના બરાબર છે? એન. એન બરાબર કેટલા? -5. ચલો હવે આ દાખલો ગણીએ આપણે. તો દાખલો ગણવા માટે સૂત્ર કયું મૂકવું પડશે? બોલો. એન નું. તો અહીંયા આપણે એન નું સૂત્ર લખીએ. ઓય વાતો નહીં. એન બરાબર a પ્લસ n -1 ઇન્ટુ ડી. હવે જ્યારે તમને આ સૂત્ર જ નહીં ખબર હોય તો દાખલો કેવી રીતે આવડવાનો? તો સૂત્ર તમને ખબર હોવી જોઈએ. હવે તમે જુઓ, હવે તમારે બધી કિંમત લખી દેવાની. ખાલી જે શોધવાનું હોય એ જ કિંમત નહીં લખવાની. બસ. તો શું શોધવાનું છે? એ. તો એ ની જગ્યા પર કિંમત નહીં લખવાની. તો આ એ છે ને એની જગ્યા પર ખાલી તમારે કિંમત નહીં લખવાની. તો અહીંયા સૌથી પહેલા જુઓ સ્ટુડન્ટ, આ શું છે? an. an તો an બરાબર કેટલા? -5. તો -5 લખ્યા આપણે. પછી શું છે? બરાબર છે ને? પછી બરાબર ની જગ્યા પર બરાબર. પછી બરાબર પછી કોણ છે? એ. પણ એ તો આપણે શોધવાનો છે. તો જે શોધવાનો હોય એને તો જેવું હોય એવું જ લખવાનું. બરાબર છે. તો અહીંયા આપણે લખીશું એ વત્તા n -1. n બરાબર કેટલા? 18. તો 18 - 1. ડી બરાબર -3. સ્ટુડન્ટ કોઈ પણ રકમ માઇનસમાં હોય, સાંભળો મારી વાત, કોઈ પણ રકમ માઇનસમાં હોય તો એને આપણે કૌંસમાં જ લખવાની છે. સમજ પડે છે? ચાલો હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો શું કરવાનું? તો કે -5 ના -5 અહીંયા રહેવા દો. બરાબર ના બરાબર. અહીંયા a નો a. અહીંયા જો 18 - 1 કેટલા? 17. અને એ 17 નો ગુણાકાર કોની સાથે થાય? -3. ના ખબર પડે તો એક કામ કરો. 18 - 1 કેટલા? 17. આ બાજુમાં કેટલા? -3. એટલે સમજાયો? હવે કરો કેટલા થશે બોલો તો? -5 બરાબર a. 17 તાલી. આ 17 અને આ 3 કેવા છે? કૌંસમાં. ભાઈ બે રકમ કૌંસમાં હોય તો બંને વચ્ચે શું હોય? ગુણાકાર. તો 17 તાલી 51. પરંતુ અહીંયા ચિહ્ન માઇનસ નું, અહીંયા ચિહ્ન પ્લસ નું. ભાઈ ગુણાકારમાં એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ પ્લસ માઇનસ નો ગુણાકાર થાય, કોનો? પ્લસ માઇનસ નો ગુણાકાર થાય તો માઇનસ જ થઈ જાય. તો પ્લસ માઇનસ માઇનસ કેટલા? 51. હવે તમારે શોધવાનું શું છે બોલો તો? એ. તો એને શોધવો હોય તો એને કેવો રાખવો પડે? એકલો. તેની બાજુમાં કોણ છે? 51. કેવા 51? માઇનસ. તો -51 ને આ બાજુ લઈ જઈએ તો 51 કેવા થઈ જાય? પ્લસ. અને આ +51 માંથી આ -5 તો છે જ, તો એ માઇનસ કરો. બરાબર કેટલા? a. માટે સ્ટુડન્ટ a બરાબર કેટલા થશે? 51 માંથી 5 માઇનસ કરો કેટલા?
46 આ તમારો જવાબ. નહીં ખબર પડી તો કેટલા દાખલા થઈ ગયા આપણો? પહેલો, બીજો, ત્રીજો. હવે આપણે કયો દાખલો કરીશું બોલો તો? ચોથો. ચોથો ને? ચલો અહીંયા કરીએ આપણે. સાહેબ દેખાય ને અહીંયા? ચલો ચોથો દાખલો જુઓ. દાખલા નંબર 4 અને દાખલા નંબર 5. ચોથા પછી 5મો એટલે આપણો ક્વેશ્ચન 1 પૂરો. 20 દાખલા છે આપણા. બરાબર. આ પહેલો દાખલો કેવા સાખો. અહીંયા તમારા દાખલામાં જો a બરાબર આપી દીધા છે, ધ્યાન અહીંયા -18.9, d બરાબર પણ આપી દીધા છે, n બરાબર શોધવાના છે. સૌથી વધારે દાખલા n શોધવાના હશે. અને an બરાબર કેટલા આપ્યા? 3.6. તો અહીંયા બોલો ચાલો પહેલા a બરાબર કેટલા છે? -18.9. ચલો અહીંયા શું લખવાનું? -18.9 પછી કોણ છે બોલો તો? d બરાબર કેટલા? 2.5. n બરાબર કેટલા શોધવાના? an બરાબર કેટલા? 3.6. ચાલો અહીં ધ્યાન આપો. હવે રકમ લખાઈ ગઈ. હવે સૂત્ર લખવાનું આપણે કહ્યું n માં પદનું. તો n માં પદનું સૂત્ર શું થાય બોલો તો? તો n મું પદ લખો પહેલા. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચલો આ સૂત્ર લખ્યા પછી આમાં તમારે કિંમત લખવાની. શું લખવાનું? કિંમત. તો જુઓ દાખલામાં an બરાબર કેટલા છે? 3.6. તો અહીંયા લખી નાખો an બરાબર 3.6. બરાબર ના? બરાબર. a બરાબર કેટલા છે? -18.9 વત્તા n માઇનસ 1. અને સ્ટુડન્ટ d બરાબર કેટલા છે? 2.5. ચલો હવે n કેવી રીતે શોધવાનો? જો n શોધવા માટે હું તમને ખાલી એક સિમ્પલ સૂત્ર આપું છું કે જે a હોય ને એ ને બરાબર ની આ બાજુ લઈ આવવાના. a ને આ બાજુ લઈ આવવાના અને પછી એને d વડે ભાગી નાખવાના. અને પછી -1 છે તો એને +1 કરી દેવાનો. જો ના ખબર પડે તો અહીંયા ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપો. હું જે સમજાવું તે બરાબર સમજો. પહેલા અહીંયા કેટલા છે બોલો તો? 3.6. બરાબર. આ માઇનસ છે ને માઇનસ કેટલા છે બોલો તો? 18.9. 18.9 ને બરાબર ની આ બાજુ લાવો તો પ્લસ 18.9 થાય. પછી બરાબર. અલા મેં શું કર્યું? 3.6 તો બરાબર ની આ બાજુ હતા ને ડાબી બાજુ. ખાલી મેં -18.9 જે છે માઇનસ માં એને બરાબર ની આ બાજુ લઈ આવ્યો એટલે શું થઈ ગયા? પ્લસ. પણ બાકીના તો આ બાજુ વધશે ના. જો તો આ બાજુ કેટલા વધ્યા? જો n-1 અને 2.5. હવે સમજો સ્ટુડન્ટ આ બંનેનો તમે સરવાળો કરીને મને કહો 18 ને 3 કેટલા થાય? 21. 21 ને 9 ને 6 કેટલા? 14. 21 22 22.4 થાય. એટલે સરવાળો તો આવડે કે નહીં? હા જે થતું હોય તે. 3.6 વત્તા 18 પોઈન્ટ કેટલા? 9. જો મારે સરવાળામાં ભૂલ થઈ 9 ને 6 કેટલા? 15 5 વધી પડી 1 તો કેટલા થશે? હવે 3 ને 1 4 4 ને 22 22 પોઈન્ટ કેટલા? 5. સૌ પેઢી તો અહીંયા તમારો જવાબ આવશે 22.5 બરાબર n-1. અહીંયા 2.5. બોલો ખબર પડી? હવે સ્ટુડન્ટ જો તમારે ઈઝી રીતે દાખલો કરવો હોય તો તમારે એક કામ કરવું પડે કે પોઈન્ટ કાઢી નાખવું પડે. કારણ કે અમુક લોકોને પ્રોબ્લેમ શું છે? પોઈન્ટ ને જોઈને જ ગભરાઈ જાય, ધબકારા વધી જાય, એટેક બેટેક આવી જાય. જયારે પણ પોઈન્ટ જોઈએ ને એટલે ત્યાંથી હિંમત આવી જાય હવે મને દાખલો નહીં આવડે. તો પોઈન્ટ કાઢી નાખો. અહીંયા જો પોઈન્ટ પછી ખાલી કેટલી રકમ છે? આ બાજુ એક રકમ છે તો એને પોઈન્ટ કાઢી નાખીએ તો કેટલા લખાય? 225. પોઈન્ટ પછી એક જ રકમ છે એટલે અહીં કેટલા લખાશે? 10. અહીંયા જો n- કેટલા? 1. અહીંયા પોઈન્ટ છે, પોઈન્ટ કાઢી નાખો તો 25 ના છેદમાં કેટલા? 10. હવે ધ્યાન આપજો. 225 છેદમાં કેટલા? 10. હવે તમારે શોધવાનું શું છે? n. તો આ જે 25 ના છેદમાં 10 છે એ આ કૌંસ સાથે ગુણાકારમાં છે ને, તો આ ગુણાકારની રકમ આ બાજુ લાવે તો 10 છેદમાં છે તો ક્યાં આવશે? અંશમાં. અને 25 અંશમાં છે ક્યાં આવશે? છેદમાં. બરાબર કેટલા? n-1. તો સ્ટુડન્ટ કરો 10 10 ઉડી ગયા
25 ના ઘડિયામાં 225 આવે હા 25 9 તો અહીંયા આવ્યા 9 બરાબર n માઇનસ 1 માઇનસ 1 ને આ બાજુ લાવીએ તો પ્લસ 1 બરાબર n માટે n બરાબર કેટલા 10 બોલો ખબર પડી ચાલો તો ટોટલ કેટલા દાખલા છે આપણા 4 પાંચમો દાખલો જોઈએ આપણે છેલ્લો લાસ્ટ જો પહેલા કોણ છે a d n અને n યાદ રાખજો પાંચમા નંબરનો દાખલો દાખલા નંબર 5 દાખલા નંબર 5 બોલો તો કઈ રકમ છે a બરાબર કેટલા 3.5 પછી કોણ છે એની પછી d d બરાબર કેટલા 0 પછી n બરાબર કેટલા 105 an બરાબર શોધવાના વાત નહીં લા an શોધવાના છે તો an નું સૂત્ર લખો an નું સૂત્ર શું આવશે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d ભાઈ આ an શોધવાના છે એનો મતલબ કે એને એવા ને એવા રાખવાના જેવા છે તેવા an a બરાબર 3.5 n બરાબર 105 માઇનસ 1 ને d બરાબર કેટલા 0 તો સ્ટુડન્ટ 3.5 105 માંથી 1 જાય તો 104 104 નો ગુણાકાર કોની સાથે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે થાય તો 0 થાય તો જવાબ 3.5 જ આવશે નહીં ખબર પડ્યા નહીં તો તમને એક વાત કહું જ્યારે પણ તમારા દાખલામાં d બરાબર 0 હોય ને તો કોઈ પણ પદ તમારું a બરાબર જ આવે દાખલો ગણવાની જરૂર જ નથી તમારા દાખલામાં જ્યારે પણ d બરાબર કેટલા આપ્યા હોય 0 એનો મતલબ તમે ગમે તે પદ શોધો 5મું 10મું 1000મું એ પહેલા પદ જેટલું જ આવે ખબર પડે છે તો જો 5 દાખલા અહીંયા થઈ ગયા હવે તમારા 5 દાખલાને લખી લેવાના છે બરાબર છે ચાલો હવે અહીંયા ધ્યાન આપો પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 માં બે દાખલા છે ધ્યાન આપજો બંને થોડા વિચિત્ર છે પહેલું તો આવડી જશે બીજું થોડું અઘરું છે નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો સાચો જવાબ નીચેનામાંથી તમારે શોધવાનો છે અને પછી ચકાસવાનો છે અહીંયા તમને કીધું છે સમાંતર શ્રેણી કેટલા છે અહીંયા 10 7 4 પછી ડેશ 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 નું 30મું પદ શોધો કયું પદ શોધવાનું છે 30મું પદ તો ચાલો મને પહેલા તો એ કહો કે 30મું પદ શોધવા માટેનું સૂત્ર કયું બોલો a + 29 ની થાય પરંતુ આપણે એવું લખવા કરતા તમારે આખું સૂત્ર જ લખવાનું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d આ સૂત્ર તમારે યુઝ કરવાનું છે તો આ દાખલો કેવી રીતે ગણાશે સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો આપણે દાખલો કરીએ જો અહીંયા ધ્યાન આપજો પહેલા નંબરનો દાખલો કરીએ સ્ટુડન્ટ યાદ રાખો કે સમાંતર શ્રેણીનો દાખલો ગણવા માટે તમારે કયા કયા વસ્તુની જરૂર પડે પ્રથમ પદની જરૂર પડે બીજા પદની જરૂર પડે પછી સામાન્ય તફાવતની જરૂર પડે પછી n ની જરૂર પડે બરાબર છે તો સૌથી પહેલા આપણે લખીએ અહીંયા સ્ટુડન્ટ પ્રથમ પદ કયું પદ બોલો તો પ્રથમ પદ તો તમારા દાખલામાં જોઈને મને કોઈ કહેશે કે પ્રથમ પદ કયું છે તો સ્ટુડન્ટ તમારા દાખલામાં તમને પ્રથમ પદ આપી દીધું છે કેટલો 10 એટલે પહેલું પદ તો આપણને ખબર છે પછી પહેલા પદ પછી તમારે બીજું પદ શોધવું પડે સ્ટુડન્ટ તો અહીંયા આપણે લખીએ બીજું પદ બીજા પદને આપણે શું નામ આપીશું a2 બરાબર કેટલા છે 7 બોલો આટલું ક્લિયર કોઈ પણ દાખલો ગણો તો પહેલા પ્રથમ પદ શોધો અને બીજું પદ શોધો ને દાખલામાં પ્રથમ પદ અને બીજું પદ તો આપેલું જ હોય હવે તમારે કરવાનું શું છે તો કે હવે તમારે સામાન્ય તફાવત શોધવો પડે તો સામાન્ય તફાવત તમે કેવી રીતે શોધશો તો કે સામાન્ય તફાવતને તમે શાના વડે દર્શાવો છો d તો d નું સૂત્ર થશે સ્ટુડન્ટ a2 માઇનસ a1 a2 બરાબર કેટલા છે 7 અને a1 બરાબર કેટલા 10 તો 7 માઇનસ 3 કરો -3 અડધા લોકો ક્યાં ભૂલ કરે ખબર છે દાખલો ગણવામાં દાખલો કમ્પ્લીટ આવડતો હોય પણ બાદબાકી ના આવડે અહીંયા તમને કીધું 7 - 10 તો 3 લખીને આવે એટલે બાદબાકી તો કરવાની જ પણ બાદબાકી કર્યા પછી તમારે મોટી રકમનું ચિહ્ન મૂકવાનું અહીંયા તમને કીધું છે 7 - 10 એનો મતલબ કે વચ્ચે બાદબાકી છે વચ્ચે માઇનસ નું ચિહ્ન છે એટલે તમારે બાદબાકી કરવાની પણ બાદબાકી કર્યા પછી તમારે જે મોટી રકમ હોય એનું ચિહ્ન પણ લખવું પડે તો 10 માંથી 7 જાય તો 3 પણ મોટી રકમનું ચિહ્ન
તો સ્ટુડન્ટ અહીંયા પ્રથમ પદ પણ મળી ગયું, ડી પણ મળી ગયા. હવે તમારા દાખલામાં કયું પદ શોધવાનું કીધું છે? 30મું પદ. 30મું પદ એનો મતલબ કે n બરાબર કેટલા લેવાના? n બરાબર કેટલા લેવાના બોલો? n બરાબર લેવાના, તમારે જે પદ શોધવાનું હોય તેને n બરાબર લઈ લેવાના કેટલા? 30. બોલો આટલું ક્લિયર? પેલા મને આટલું સમજાયું. તમારા દાખલામાં તમને કીધું છે કે 30મું પદ ખાલી જગ્યા છે, તો 30મું પદ તમારે શોધવાનું છે. તો 30 એ શું થયા તમારા? n. જે નંબરનું પદ શોધવાનું હોય તેને n કહેવાય. તમને કે 30મું પદ તો n બરાબર 30, 20મું પદ તો n બરાબર 20, 25મું પદ તો n બરાબર 25. તો હવે તમારે સૂત્ર લખવાનું. સૂત્ર કયું છે n માં પદનું? તો an બરાબર પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બોલો આવું થાય કે ના થાય? હવે ધ્યાન આપો સ્ટુડન્ટ, અહીંયા તમારે કયું પદ શોધવાનું છે? 30મું. તો અહીંયા n ની જગ્યા પર કેટલા લખવાના? 30. બોલો આટલું ક્લિયર? ક્યાં ના ખબર ભાઈ? હવે અહીંયા કોણ છે? એ છે ને, તો એ બરાબર કેટલા? 10. પછી વત્તા n બરાબર કેટલા? 30 માઇનસ 1 ને ડી બરાબર કેટલા બોલો તો? -3. તો સ્ટુડન્ટ કરો હવે આનો જવાબ કેટલો આવશે બોલો તો? એ 30 બરાબર 10, 30 માંથી 1 જાય તો કેટલા? 29 માઇનસ કેટલા? 3. તો કરો સ્ટુડન્ટ, તમારો આન્સર એ 30 બરાબર કેટલા થાય? એ 30 બરાબર થશે 10. 29 તાલી કરો. 29 તાલી કેટલા? 87 પ્લસ માઇનસ માઇનસ, તો માઇનસ 87. તો સ્ટુડન્ટ હવે તમને 30મું પદ મળી જશે -77. બોલો ખબર પડી? આની બાદબાકી થાય સ્ટુડન્ટ, કારણ કે આ 10 કેવા છે? પ્લસ, અને 87 કેવા છે? માઇનસ. જ્યારે પણ માઇનસ નું ચિહ્ન હોય તો બાદબાકી કરવાની. મોટી રકમમાંથી નાની રકમ જાય, 87 માંથી 10 જાય તો 77 અને મોટી રકમનું ચિહ્ન. તો તમારા દાખલામાં તમને કીધું 30મું પદ શોધો, તો 30મું પદ આપણે શોધી નાખ્યું. બોલો આટલું ખબર પડી? બીજો દાખલો વિચારો, જો એમાં બીજા દાખલામાં શું કીધું છે? ચલો ધ્યાન અહીંયા. બીજા નંબરના દાખલામાં જુઓ શું કીધેલું છે. સૌથી પહેલા તમારે કયું પદ શોધવું પડશે? પ્રથમ પદ. તો પ્રથમ પદને તમે શાના વડે દર્શાવી શકો? a1 અથવા શું કહેવાય એને? a. દરેક દાખલામાં સરખું જ કરવાનું છે. કેટલું છે પ્રથમ પદ બોલો તો? -3. પછી તમારે કયું પદ શોધવું પડે? બીજું પદ. તો બીજા પદને આપણે શાના વડે દર્શાવીએ? a2. તો a2 બરાબર કેટલા છે? -1/2. બોલો આટલું ક્લિયર? કોઈ પણ દાખલો ગણો, પહેલું પદ ખબર હોવું જોઈએ, બીજું પદ ખબર હોવું જોઈએ, સામાન્ય તફાવત. હવે શું શોધવાનું? સામાન્ય તફાવત. ભાઈ સામાન્ય તફાવતને તમે શાના વડે ઓળખો છો? ડી વડે ઓળખો છો. તો ડી નું સૂત્ર તમારું શું થાય? તો કે બીજા પદમાંથી પહેલું પદ માઇનસ. બરાબર? તો બીજું પદ કયું છે બોલો? -1/2. માઇનસ છે એટલે કૌંસમાં લખીએ. પછી કયું ચિહ્ન છે બોલો તો? માઇનસ. પછી કોણ છે? a1 બરાબર કેટલા છે? -3. તો -3 છેદમાં કશું નથી એટલે 1 લખીએ. હવે ધ્યાન, આ ખબર પડી પેલા? અલા મેં તો કિંમત જ મૂકેલી છે, ગભરાવાનું નહીં. રકમ જોઈને ગભરાવાનું નહીં. જે કિંમત લખવાની હોય કિંમત શાંતિથી લખો ને પછી વિચારો. લાસ્ટ ધ્યાન નહીં. અહીંયા શું થશે સ્ટુડન્ટ? અહીંયા ધ્યાન. હવે કૌંસ કાઢી નાખીએ આપણે. તો અહીં થશે -1/2. અહીંયા જો માઇનસ માઇનસ શું થઈ જાય? +3/1. બોલો આટલું ખબર પડી? હવે શું કરવાનું તમારે? તો કે આનો ક્રોસ ગુણાકાર તો આવડે છે ને? આવી કોઈ પણ રકમ હોય ને સ્ટુડન્ટ, a/b વત્તા c/d. આવી કોઈ પણ રકમ તમને દેખાય, બંનેના છેદ કેવા હોય? અલગ અલગ. તો અહીં કરવાનું શું? ડી નો ગુણાકાર આ બાજુ થાય એટલે AD, અને બી નો ગુણાકાર આ બાજુ થાય એટલે BC, છેદમાં બંનેનો ગુણાકાર BD.
હવે અડધી નોટ કે સાહેબ આ શું કર્યું, કશી કઈ ખબર તો પડી ના. બે જંગલી આવું કરવાનું, 2/3 વત્તા 5/2 આવું કીધું હોય તો તમારે શું કરવાનું, આનો ગુણાકાર આની સાથે 2 2 4, આનો ગુણાકાર આની સાથે 5 તાલી 15 ને છેદમાં 2 નો ગુણાકાર 3 2 6. સમજ પડી ના સર? હજુ ના ખબર પડે તો બીજો દાખલો જો, 1/3 વત્તા 2/4. શું કરવાનું, ક્રોસ ગુણાકાર, 4 નો ગુણાકાર 4 1 4, 3 2 6 ને છેદમાં 4 તાલી 12. અહીંયા એવું છે જો, 1 નો ગુણાકાર આ બાજુ કરો, 1 1 1 પણ કેવા માઇનસ, પછી વચ્ચે પ્લસ, 2 તાલી 6 છેદમાં 2 1 2, તો 6 માંથી 1 જાય તો કેટલા 5, 5/2. તો આ તમને શું મળી ગયો, ડી. શું મળ્યું, ડી. હવે તમને કયું પદ શોધવાનું કીધું છે, 11મું. તો n બરાબર કેટલા લેવાના, 11. n બરાબર કેટલા લેવાના, 11. પડી ખબર? ચાલો હવે આપણે n મું પદ નું સૂત્ર લખીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અડધાને છે ને એવું હશે આજુ ખબર જ નહીં પડી, એટલે એમાં શું પહેલું પદ લખ્યું, બીજું પદ લખ્યું ને ડી શોધ્યો. આટલું શોધતા ના આવડે? તમારા દાખલામાં તમારે 4 સ્ટેપ ફોલો કરવાના છે. પહેલા પ્રથમ પદ લખો, બીજું પદ લખો, ડી શોધો ને n નું સૂત્ર લખો. પહેલા પ્રથમ પદ, પછી બીજું પદ, પછી સામાન્ય તફાવત ડી બરાબર a2 માઇનસ a1 ને પછી an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એટલે તમારા દાખલાનો જવાબ. અહીંયા જુઓ, તમારે કયું પદ શોધવાનું છે, 11મું. 11મું પદ શોધવાનું એટલે n બરાબર કેટલા, 11. તો અહીંયા લખવાનું a, n ની જગ્યા પર કેટલા 11. a બરાબર જુઓ, a બરાબર કેટલા -3. તો અહીં લખો -3 વત્તા કૌંસમાં n માઇનસ 1, n બરાબર કેટલા 11. તો 11 માઇનસ 1 અને ડી બરાબર કેટલા 5/2. તો અહીં લખો સ્ટુડન્ટ 5/2. હવે તમારો આન્સર લાવો -3. આન્સર લાવો સ્ટુડન્ટ -3. ચલો 11 માંથી 1 જાય તો કેટલા 10. અહીં 5/2. તો સ્ટુડન્ટ આવું કરી શકો, 2 5 10. તો -3 5 5 25. 25 માંથી 3 જાય તો 22. આવી ગયો જવાબ, પતી ગયું. જો બંને દાખલા તમારા થઈ ગયા. ચલો બધા ઉપર ધ્યાન આપો. પ્રશ્ન નંબર 3. આમાં મોસ્ટ ઓફ છોકરાઓ અટવાઈ જાય છે કે દાખલો ગણવો કેવી રીતે. જો અહીંયા તમને કીધું, બધા ધ્યાન આપજો. અહીંયા તમને કીધું છે કે નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનામાં પદ શોધો. એટલે અહીંયા પદ, જો આ પહેલું પદ, આ બીજું પદ અને આ કયું પદ, ત્રીજું. તેનો મતલબ કે પહેલું પદ આપ્યું છે, ત્રીજું પદ આપ્યું છે, બીજું પદ નહીં આપ્યું. જો બીજું પદ શોધવાનું કીધું, પહેલું ને ત્રીજું આપ્યું હોય ને બીજું પદ શોધવાનું કીધું ને, એટલે એકદમ સિમ્પલ રીતે શોધી શકાય. પહેલા ને ત્રીજાનો સરવાળો કરીને ભાગ્યા 2 કરી નાખો, જવાબ આવી જાય. જો 2 અને 26 કેટલા 28, 28 ભાગ્યા 2 14. પણ એ તો ક્યારે આ રીત ક્યારે કરી શકાય, જ્યારે 3 પદ આપેલા હોય અને વચ્ચેનું પદ શોધવાનું કીધું હોય તો. પણ દરેકમાં એવું થોડું હોય. બીજામાં તો પહેલું જ નહીં આપ્યું, લો બીજું આપ્યું છે, ત્રીજું નહીં આપ્યું, ચોથું આપ્યું છે. આમાં તો પહેલું આપ્યું છે, બીજું નહીં આપ્યું, ત્રીજું નહીં આપ્યું, ચોથું આપ્યું છે. ખબર પડે છે? તો સ્ટુડન્ટ જેમાં પહેલું પદ આપ્યું છે એમાં તો કોઈ પ્રોબ્લેમ જ નહીં. જો અહીંયા પહેલું પદ આપ્યું છે એટલે તમારે ખાલી શું શોધવાનું, આમાં ડી. કોઈ પણ દાખલો ગણવા માટે 2 વસ્તુ હોવી જોઈએ. ધ્યાન આપો, કોઈ પણ દાખલો ગણવા માટે 2 વસ્તુ હોવી જોઈએ. એક કોણ a, બીજો કોણ ડી અને ત્રીજો કોણ n. n તો અહીંયા છે જ. કેવી રીતે? આ બીજું પદ એટલે n બરાબર 2 થયા. અહીં પહેલું પદ એટલે n બરાબર કેટલા 1 થયા. ત્રીજું પદ એટલે n બરાબર 3 થયા. અહીંયા બીજું પદ એટલે n બરાબર 2 થયા. ત્રીજું પદ એટલે n બરાબર 3. એટલે n તો આપ્યા જ છે બધામાં. કહેવાનો મતલબ શું, કોઈ પણ દાખલો ગણવા માટે કાં તો તમારે a અને d ની જરૂર પડે. જો a અને d તમારી પાસે ના હોય તો તમે દાખલો ગણી શકતા નથી. પણ એક વસ્તુ સમજો, અમુક દાખલામાં a આપી દીધો હોય તો ખાલી d શોધવાનો હોય. પણ અમુક દાખલામાં પ્રોબ્લેમ એ હોય, a પણ ના આપ્યો હોય d પણ ના આપ્યો હોય, તો પહેલા a પણ શોધો અને d પણ શોધો. બરાબર? તો દાખલો કેવી રીતે ગણવાનો તે ધ્યાન આપો. પહેલો દાખલો, દાખલા નંબર 1. બધા ધ્યાન આવજો. અહીંયા થોડું અઘરું લાગશે તમને, બરાબર છે? પરંતુ ધ્યાન દઈને ભણશો તો તમને કશું અઘરું લાગવાનું નથી. બરાબર?
પહેલા તો તમને કેટલા પદ આપ્યા છે અહીંયા? હું એક જ રીતે બધા દાખલા કરાવું એટલે તમને આવડી જાય, બરાબર છે? તો અહીંયા પ્રથમ પદ તમને આપી દીધું છે સ્ટુડન્ટ a1 બરાબર a બરાબર કેટલા? 2. તો પ્રથમ પદ આપી દીધેલું છે અને બીજું કયું પદ આપી દીધેલું છે? બોલો તો, બોલો. બીજું પદ તમને આપ્યું નથી એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. અને ત્રીજું પદ તમને આપી દીધેલું છે કેટલું? એનો મતલબ કે આ દાખલામાં શું કરવાનું સ્ટુડન્ટ? પ્રથમ પદ તો આપેલું જ છે, તો તમારે ખાલી આ દાખલામાં શું શોધવાનું? ડી શોધવાનું ને ખાલી. તો ડી શોધવા માટે અહીંયા પેલું સૂત્ર યુઝ થશે નહીં. મેં તમને એક સૂત્ર આવું શીખવાડેલું, ખબર છે? ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n. આવું સૂત્ર મેં તમને શીખવાડેલું, બરાબર? ધ્યાન આપજો. હવે આ બધા દાખલા આ જ રીતે ગણાશે. તો ડી નું આ સૂત્ર યાદ રાખવાનું, am માઇનસ an છેદમાં m માઇનસ n. સર આ પાછું શું? સર પહેલા તો am એટલે શું, an એટલે શું, m એટલે શું? સર નહીં ખબર પડે. કશું કઈ કરવાનું નહીં. તમારા દાખલામાં કેટલા પદ આપેલા છે? 2. આ કયું પદ? પહેલું પદ. આ કયું પદ? ત્રીજું પદ. એમાંથી મોટું પદ કયું? પહેલું કે ત્રીજું? ત્રીજું. પાછા મોટું પદ એટલે બધા અહીંયા જો. સર ત્રીજું પદ તો 26 છે અને પહેલું પદ તો 2 છે એટલે આ મોટું. એટલે નહીં, આ 1 અને 3 જોવાના. કોણ જોવાના? 1 અને 3. તો આને તમારે શું ધારવાનું? am. આને તમારે શું ધારવાનું? an. તો અહીંયા am બરાબર કેટલા લખવાના ખબર છે? a3 માઇનસ an બરાબર કેટલા લખવાના? a1. આને કહેવાય m, આને કહેવાય n, એટલે 3 માઇનસ 1. ખબર પડી? ભલા સમજ પડે છે કે નહીં સમજ પડતી? બધા બહુ દાખલા થશે એટલે હમણાં ખબર પડશે. જો આ કેમ નહીં જતું? ચાલો અહીંયા ધ્યાન આપો. ફરી વાર કહી દઉં છું. હવે આ બધા દાખલામાં તમારે ડી શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. અહીંયા am કીધું છે માઇનસ an, બરાબર છે? તો અહીંયા જો a1 છે, અહીંયા a3 છે, તો 1 અને 3 માં મોટું કોણ? 3. તો 3 ને am ધારવાનું. તો અહીંયા તમારે લખી દેવાનું a3 માઇનસ a1 છેદમાં 3 માઇનસ 1. a3 બરાબર કેટલા છે? 26. 26 માઇનસ કેટલા? 2 છેદમાં 3 માંથી 1 જાય તો 2. તો 26 માંથી 2 જાય તો કેટલા? 24. 24 ના છેદમાં 2 એટલે ડી બરાબર કેટલા તમારા આયા? 12. ડી બરાબર કેટલા આવી ગયા? 12. ખબર પડી? હવે તમારે કયું પદ શોધવાનું? બીજું પદ. તો બીજા પદનું સૂત્ર તો તમને ખબર જ છે, a પ્લસ ડી. તો a બરાબર કેટલા? a બરાબર 2 અને ડી બરાબર કેટલા? 12. તો 12 ને 2 કેટલા? 14. ચાલો દાખલો પૂરો. ના ખબર પડી? સમજ પડી? આ દાખલો આપણા માટે ઈઝી એટલા માટે કારણ કે આપણને પ્રથમ પદ આપેલું હતું. જો પ્રથમ પદ ના આપેલું હોતે તો ડી શોધ્યા પછી તમારે પ્રથમ પદ પણ શોધવું પડતે. બોલો આ દાખલો ખબર પડી? ચલો પછી જો આગળ. હવે બીજો દાખલો. બીજો દાખલો જો. ખાલી ખાલી ના કહેતા કે ખબર પડી. અલા કશું નહીં કરવાનું યાર. આ ટાઈપના દાખલા હોય એટલે તમારે શું કરવાનું? ડી શોધવાનું. અમુક લોકો તો ખાલી ખાલી જ કહેશે હા સર ખબર પડી ગઈ, પછી ખબર તો કઈ જ ના પડી હોય. હું તમને શું કહું છું, કોઈ પણ દાખલામાં ડી જો ડી શોધી શકાય એવી કોઈ વસ્તુ છે? પહેલા દાખલામાં ડી કેવી રીતે શોધશો? a2 માઇનસ a1 છે, a1 છે, a2 ક્યાં છે દાખલામાં? તો સૂત્રનો ઉપયોગ નહીં થાય ને. તો એના માટે સૂત્ર કયું લઈ જવાનું? બીજું સૂત્ર. ડી નું બીજું સૂત્ર કયું? am માઇનસ an છેદમાં m માઇનસ n. એ સૂત્રનો ઉપયોગ કરો એટલે ડી મળી જાય, ને ડી મળી જાય તો પછી તો ઓટોમેટિક આવડી જાય. એટલે આ બધા દાખલામાં તમારે ડી નું સૂત્ર આ જ યુઝ કરવાનું. તો પાછા અડધા શું પૂછે? તો સર પેલું સૂત્ર ક્યારે ખબર? પેલું સૂત્ર ક્યારે વાપરવાનું? a2 માઇનસ a1. એટલે જ્યારે તમને a1 અને a2 આપ્યા હોય તો એ સૂત્ર વાપરવાનું. પહેલું પદ અને બીજું પદ આપ્યું હોય તો ડી બરાબર શું કરવાનું? બીજું પદ માઇનસ પહેલું પદ. પણ માની લો તમને પહેલું પદ પણ ના આપ્યું હોય ને બીજું પદ પણ ના આપ્યું હોય તો શું કરવાના? અહીંયા માની લો કે આ બીજો દાખલો આપણે ગણીએ, પછી પેલા કહે ના સર મેં તો ડી આવી રીતે શોધીશ, a2 માઇનસ a1. એટલે પણ જંગલી a2 અને a1 છે ક્યાં? હા, આ દાખલામાં તમારે માની લો કે તમારે ડી શોધવો છે. આ દાખલામાં તમારે ડી શોધવો હોય કે સર હું તો આ સૂત્ર મૂકીશ, તમે શીખવાડેલું ને ડી બરાબર તમે શું શીખવાડેલું? a2 માઇનસ a1. પણ જંગલી મને કહે કે આ a2 તો છે પણ a1 છે તો આ દાખલામાં, તો કેવી રીતે શોધવાનો?
કેવી રીતે શોધશે ડી? નહીં શોધાય તો એના માટે ડી નું કયું સૂત્ર લખવું પડે? તો ડી બરાબર am માઇનસ am. આ બધા દાખલામાં તમારે શું શોધવાનું? પહેલા ડી શોધવાનો, પછી એ શોધવાનો. જો એ આપેલો હોય તો એ નહીં શોધવાનો, એ ના આપ્યો હોય તો પહેલા ડી શોધો પછી એ શોધો. બરાબર? હવે બરાબર. પણ સર એ કેવી રીતે શોધીએ? તો કે જે પદ આપેલું હોય એમાં ડી ની કિંમત મૂકી દો. જો હવે આ દાખલાની વાત કરીએ, ધ્યાન અહીંયા ભાઈ તમારા ચહેરા પરથી મને ખબર પડે કોનું ધ્યાન છે કોનું ધ્યાન નહીં, કેટલાને ખબર પડે છે કેટલાને નહીં ખબર પડતી. તો ધ્યાન અહીંયા હોવું જોઈએ પૂરેપૂરું. બીજા દાખલામાં હું તમને કહું, આ કયું છે? પ્રથમ પદ. પ્રથમ પદ દાખલામાં આપ્યું છે, મને એટલું કહો. a1 બરાબર a બરાબર આપણને આપ્યું નથી, એનો મતલબ કે અહીંયા પ્રથમ પદ શોધવાનું છે. કયું પદ છે આ? બીજું. તો અહીંયા આપણે લખીએ બીજું પદ એટલે a2. a2 બરાબર કેટલા? 1. ચાલો પછી કયું પદ આપ્યું છે? a3. a3 આપ્યું છે કે શોધવાનું છે? શોધવાનું છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. પછી a4. a4 બરાબર કેટલા છે? 3. બોલો આટલું ક્લિયર? હવે આપણે દાખલો ગણીએ. ચાલો મને કહો, આમાં ડી શોધવો પડશે કે નહીં શોધવો પડે? શોધવો પડશે. તો ડી શોધવા માટે તમે આ સૂત્ર લખો. આમાં a2 તો a2 છે પણ a1 ક્યાં છે? નથી. તો તમારે ડી શોધવા માટે સૂત્ર લખવાનું, ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n. હવે am બરાબર કોને લખવાના? તો અહીંયા જુઓ બે રકમ આપી છે. a2 બરાબર કેટલા છે? 13. અને a4 બરાબર કેટલા છે? 3. તો અહીંયા a2 છે, અહીંયા a4 છે. તો પહેલા a4 આવે મોટી રકમ, પછી નાનું પદ a2 છેદમાં 4 માઇનસ 2. આ 4 માઇનસ 2 કઈથી આવે તે ખબર પડે છે? આ 4 ને 2, 4 માઇનસ 2 ની બાદબાકી. તો a4 બરાબર કેટલા? 3 માઇનસ a2 બરાબર કેટલા? 13 છેદમાં કેટલા? 2. 3 માઇનસ 13 એટલે માઇનસ 10. 10 ભાગ્યા 2 માઇનસ 5. આવી ગયા કે નહીં ડી? તો આટલું ના સર મને તો નહીં ખબર પડતી. આ હું કર્યું તમે ડી બરાબર બે ડી બરાબર સૂત્ર છે am માઇનસ an છેદમાં m માઇનસ n. પણ સર મને છે ને am બરાબર કેવી રીતે ખબર પડે કે am ગયા? બે તમારા દાખલામાં બે પદ આપ્યા હોય, જો અહીંયા કેટલા પદ આપ્યા છે? આ એક પદ અને આ બીજું પદ. તો આને આપણે am ધારવાનું અને આને આપણે an ધારવાનું. ખબર પડે છે? ખ્યાલ આવે છે? જો આ ખબર પડે, જે પદ આપ્યા હોય ને એને am ધારી લેવાના, જે પછી હોય ને આ બાજુ છેલ્લું એને am ધારવાના, એની પહેલા હોય તેને an ધારવાના. બરાબર છે? ચાલો તો ડી બરાબર મળી ગયા. હવે કે સાહેબ હા ચાલો ડી તો મને આવડી ગયું, એ કેવી રીતે હોતી? હવે એ કેવી રીતે હોતી એ મને કહો. બે જંગલી આ a2 બરાબર કેટલા આપ્યા? 13. a2 એટલે કયું પદ? બીજું પદ. તો બીજા પદનું સૂત્ર શું થાય? તો બીજા પદનું સૂત્ર આવું થાય કે નહીં? a પ્લસ ડી. a પ્લસ ડી થાય કે નહીં? હવે મને કહો કે આ a2 જે છે, a2 બરાબર કેટલા છે? 13. તો હું 13 લખી શકું કે ના લખી શકું? અને એવું ના કરવું હોય તો બીજી રીત બતાવું. બીજી રીત બતાવું. જો તમારા દાખલામાં a2 બરાબર કેટલા આપ્યા છે? 13. હવે a2 નું સૂત્ર શું થાય? a વત્તા ડી. લા a2 ની જગ્યા પર a વત્તા ડી લખાય. બરાબર કેટલા? 13. માટે અહીં કેટલા? a. ડી બરાબર આપણે કેટલા શોધ્યા? -5. બરાબર કેટલા? 13. માટે a બરાબર 13 -5 પેલી વાત જાય તો +5. તો a બરાબર કેટલા? 18. જો આવી ગયા કે ના આવી ગયા? અલ્લા સમજ પડે છે? પહેલા ડી શોધો પછી a શોધો. ડી કેવી રીતે શોધવાના? તો કે ડી નું સૂત્ર લખો, ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n. ડી મળી ગયો. પછી ડી મળી ગયા પછી તમારા દાખલામાં જે પદ આપ્યું હોય ને એ પદમાં ડી ની કિંમત મૂકી દો. કયા કયા પદ આપ્યા છે? બીજું, ચોથું. તો બીજા પદનું સૂત્ર શું? a વત્તા ડી. બીજું પદ એટલે a2 બરાબર કેટલા છે? 13. તો બીજા પદનું સૂત્ર a વત્તા ડી બરાબર 13. હવે ડી ની જગ્યા પર -5 લખો. -5 પેલી બાજુ જાય તો a બરાબર કેટલા મળી ગયા? 18. હવે તમારે કયું પદ શોધવાનું છે? પહેલું પદ તો આવી ગયું ઓટોમેટિક. હવે તમારે કયું પદ શોધવાનું? ત્રીજું. બરાબર? એટલે સમજ પડી? તો ચાલો આપણને કયા કયા પદ શોધવાના કીધેલા હતા? પહેલા તમને શોધવાનું કીધેલું હતું પ્રથમ પદ. તો પ્રથમ પદ a1 બરાબર કેટલા જવાબ આવ્યા? 18. પછી કયું પદ શોધવાનું કીધેલું હતું? બોલો તો. ત્રીજું પદ. તો ત્રીજું પદ, ત્રીજા પદને આપણે શાના વડે ઓળખીએ? a3. a3 એટલે a પ્લસ 2d.
એ બરાબર કેટલા આયા 18 વત્તા 2 ડી બરાબર કેટલા -5 તો 18 5 દુ 10 પણ કેવા 10 માઇનસ જવાબ કેટલો 8 હજુ નહીં ખબર પડતી સમજ પડી બોલો એટલું મને કહો પેલા કે નહીં ખબર પડતી દાખલામાં સમજ પડે છે ચાલો હવે એ જ રીતે જો આ કયો દાખલો થયો બીજો ને હવે ત્રીજો દાખલો જોઈએ આપણે આ ત્રીજા દાખલામાં જો શું આપી દીધું છે એ તો આપી દીધો છે ને તો આમાં તો ખાલી શું શોધવાનું ડી ડી શોધાઈ જાય એટલે બીજું પદ પણ આવી જાય ને ત્રીજું પદ પણ આવી જાય તો ચલો ત્રીજો દાખલો કરીએ દાખલા નંબર 3 બધા અહીં ધ્યાન આપશે દાખલા નંબર 3 દાખલા નંબર 3 તો દાખલા નંબર 3 માં જો સ્ટુડન્ટ શું આપ્યું છે પહેલા તો પ્રથમ પદ આપી દીધું છે a1 બરાબર કેટલા 5 પછી કયું પદ છે બોલો તો બીજું પદ આપણને ખબર નથી શોધવાનું ચલો પછી કયું પદ શોધવાનું ત્રીજું પદ પણ શોધવાનું છે ને તો ત્રીજું પદ પણ શોધી નાખીએ ત્રીજું પદ પણ આપણે શોધવાનું છે એટલે એ પણ પ્રશ્ન ચિહ્ન આવશે ચલો પછી કયું છે બોલો તો કયું પદ ચોથું એટલે એ 4 કેટલા છે બોલો તો ભાઈ ચોથું પદ કેટલું છે 9.1/2 આનું સાદું રૂપ આવડે ને 9.1/2 એટલે 2 નો શું થાય ગુણાકાર આનો સરવાળો 9 દુ 18 18 ને 1 19 19/2 એટલે 19/2 19/2 તો કેટલા થાય 9.5 બોલો સમજ પડી હવે તમારે સૌથી પહેલા શું શોધી નાખવું પડે બોલો તો ડી તો ડી બરાબર શું કીધેલું મેં તમને am માઇનસ an છેદમાં m માઇનસ n am બરાબર કેટલા ચોથું પદ કયું પદ ચોથું અને an બરાબર કયું પદ પહેલું છેદમાં કેટલા 4 માઇનસ 1 તો ચોથું પદ કેટલું છે બોલો તો 9.5 માઇનસ પહેલું પદ 5 4 માંથી 1 જાય તો 3 તો કરો 9.5 માંથી 5 માઇનસ કરો 4.5 છેદમાં 3 45/3 એટલે કેટલા 15 તાલી 45 એટલે 1.5 તો ડી મળી ગયો હવે કયું પદ શોધવાનું છે બીજું તો બીજા પદનું સૂત્ર નહીં આવડતું બીજું પદ એટલે શું a વત્તા ડી a બરાબર કેટલા 5 નહીં કેટલા 1.5 એટલે 6.5 પછી કયું પદ શોધવાનું ત્રીજા પદનું સૂત્ર શું a વત્તા 2d a બરાબર કેટલા 5 વત્તા 2 d બરાબર 1.5 તો કરો 5 વત્તા 1.5 ગુણ્યા 2 કેટલા થાય 3 તો કેટલા 8 તો બીજું પદ પણ મળી ગયું ત્રીજું પદ પણ મળી ગયું શું ધાર મારવાની હતી આમાં હવે કયો દાખલો ચોથો દાખલો પણ આપણા માટે સહેલો કેમ કારણ કે પ્રથમ પદ આપ્યું છે એટલે આપણે ખાલી શું શોધવાનું ડી તો જો ચોથો દાખલો જુઓ અહીંયા અહીં ધ્યાન આપો ચોથો દાખલો જુઓ બધા ચોથા દાખલા પર ધ્યાન આપશે ચોથા દાખલામાં તમને a1 એટલે કે પ્રથમ પદ a બરાબર આપી દીધા છે કેટલા -4 હવે તમારે કયું પદ શોધવાનું બીજું પછી ત્રીજું પછી ચોથું પછી પાંચમું પણ શોધવાનું છે ને પછી કયું આપ્યું છે છઠ્ઠું આપી દીધું છે છઠ્ઠું કયું આપ્યું છે 6 તો પહેલા શું શોધવું પડશે તમારે ડી બરાબર સૂત્ર કયું am માઇનસ an છેદમાં m માઇનસ n તો સ્ટુડન્ટ am બરાબર કેટલા લઈશું આપણે a6 અને an બરાબર a1 છેદમાં 6 માઇનસ 1 તો a6 બરાબર કેટલા 6 a1 બરાબર કેટલા -4 કરો અહીં 6 માંથી 1 જાય તો 5 અહીંયા 6 માઇનસ માઇનસ પ્લસ 4
છેદમાં 5 એટલે 10 10 ના છેદમાં 5 5 દો 10 ના ખબર પડ્યા અલા ધ્યાન આપો આ કેવી રીતે આવ્યું ખબર પડે છે અહીંયા આપણું સૂત્ર છે d બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n પછી બરાબર am બરાબર કેટલા લેવાના a6 અને an બરાબર કેટલા લેવાના a1 છેદમાં 6 અને 1 તો 6 માઇનસ 1 ખબર પડે છે આ બાજુ મોટું પ્રાકૃતિક સંખ્યા એમાં મોટી સંખ્યા બાજુ આવે પ્રાકૃતિક સંખ્યા ના બાજુ નાની સંખ્યા તો a6 બરાબર કેટલા છે 6 પછી વચ્ચે માઇનસ છે તો માઇનસ પછી a1 બરાબર -4 છે તો કૌંસમાં પછી આ 6 ના 6 માઇનસ માઇનસ પ્લસ 4 એટલે કેટલા આવી ગયા 2 હવે કયું પદ શોધવાનું બોલો a2 એટલે શું લખવાનું a પ્લસ d a બરાબર -4 d બરાબર કેટલા +2 -4 માંથી 2 જાય તો -2 ચાલો a3 એટલે a પ્લસ 2d a બરાબર કેટલા -4 વત્તા 2 d બરાબર કેટલા 2 તો -4 2 દુ 4 વત્તા 4 કેટલા 0 પછી a4 a પ્લસ 3d a બરાબર -4 વત્તા 3 d બરાબર કેટલા 2 તો -4 3 દુ 6 6 માંથી 4 જાય તો 2 પછી a5 એટલે a પ્લસ 4d a બરાબર કેટલા -4 વત્તા 4 d બરાબર કેટલા 2 તો -4 8 એટલે કેટલા 4 નહીં તો સિમ્પલ મોડે પણ થાય +2 ઉમેરતું જવાનું તો જો પહેલા કેટલા હતા માઇનસ આ -4 હતા -4 માં +2 ઉમેરે એટલે -2 -2 માં +2 ઉમેરે તો 0 0 માં 2 ઉમેરે તો 2 2 માં 2 ઉમેરે તો 4 તો કયો દાખલો થઈ ગયો ચોથો ને ત્રીજો બી થઈ ગયો એટલે હવે આપણે કયો દાખલો આવ્યો પાંચમો હવે ધ્યાન આપો પાંચમા નંબરના દાખલામાં એક પ્રોબ્લેમ એ છે કે ડી તો શોધવો જ પડશે સાથે સાથે એ પણ શોધવો પડશે તો પાંચમા દાખલામાં જો પહેલું પદ શોધવાનું છે બીજું આપી દીધું જો પહેલું પદ કયું આપ્યું છે a1 બરાબર a શોધવાનું છે અહીં ધ્યાન આપો પછી બીજું પદ કયું આપ્યું છે a2 બરાબર 38 પછી કયું પદ શોધવાનું છે a3 શોધવાના a4 શોધવાના a5 શોધવાના પછી a6 -22 ચલો આટલું ખબર પડી હવે ધ્યાન આપો આની ઉપરથી દાખલો કેવી રીતે ગણાશે ચાલો અહીંયા ધ્યાન આપો સૌથી પહેલા શું શોધવાનું ડી am માઇનસ an છેદમાં m માઇનસ n બધાનું ધ્યાન અહીંયા ચાલો am બરાબર જો બે અહીંયા કોણ આપ્યું છે a2 અહીં કોણ આપ્યું છે a6 a2 અને a6 તો પહેલા am કોને લેવાના a6 તો અહીંયા લેવાના a6 માઇનસ a2 છેદમાં 6 -2 a6 બરાબર કેટલા -22 માઇનસ a2 બરાબર કેટલા 38 છેદમાં કેટલા 4 -22 -38 કેટલા -60 છેદમાં 4 -15 પેલા મને કહો ડી ખબર પડ્યું કે ડી ના ખબર પડ્યું હવે ડી શોધાઈ ગયો પણ પ્રથમ પદ તો છે નહીં તો પ્રથમ પદ શોધવા માટે તમારે બીજા પદમાં બીજું પદ કેટલું આપ્યું છે બોલો બીજું પદ કેટલું છે 38 તો બીજા પદનું સૂત્ર છે a પ્લસ d બરાબર 38 માટે a ના a 38 બરાબર કેટલા ડી બરાબર કેટલા -15 બરાબર 38 -15 ને પેલી બાજુ લઈ જાઓ તો કેવા 15 થઈ જાય +15 38 વત્તા 15 કેટલા કેટલા 53 ચાલો તો પ્રથમ પદ આવી ગયો હવે કયું કયું પદ શોધવાનું છે ત્રીજું ચોથું પાંચમું ચાલો ત્રીજું પદ શોધીએ a3 a પ્લસ 2d a બરાબર કેટલા 53 પછી 2 d બરાબર -5 તો 53 30 દો 15 દો 30 પણ કેવા માઇનસ
કરો કેટલા આવે ખબર પડી ચલો હવે કયું શોધવાનું છે A4 એટલે શું કરવાનું બોલો તો શોર્ટકટમાં કરું હવે A4 એટલે A3 માં D ઉમેર દો A3 માં D ઉમેર દો A3 બરાબર કેટલા 23 D બરાબર કેટલા -15 કેટલા આવ્યા 8 આવે ને ચલો હવે કયું શોધવાનું છે A5 તો A4 પ્લસ D A4 બરાબર કેટલા 8 D બરાબર -15 -7 પાંચે પાંચ દાખલા પતી ગયા ચાલો કરો